એક જ ફાર્મ પણ આવકના સ્ત્રોત અને તમે કયું મોડેલ પસંદ કરશો? ફક્ત એક જ પાક પર આધાર રાખવો આજના સમયમાં થોડું જોખમી બની ગયું છે. ભાવ ઘટે, રોગ આવે, હવામાન બદલાય, એટલે અલગ અલગ પાક જ સાચો રસ્તો છે. સૌપ્રથમ હાઇડ્રોપોનિક મોડેલ. અહીં પાણી ઓછું અને પોષણ સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે. જમીન વગર પણ ખેતી શક્ય છે. પ્રિસિઝન ફાર્મિંગ એટલે માપીને નફો. બીજું મોડેલ નેટહાઉસ ગ્રોબેગ સિસ્ટમ. અહીં હળદર ગ્રોબેગમાં કંટ્રોલ માહોલમાં ઉગાડવામાં આવે છે અને કાકડી જેવો વેલ પાક પણ સારા ટ્રેલિસિંગ સાથે. કંટ્રોલ વાતાવરણ એટલે ક્વોલિટી અને બેસ્ટ પ્રોડક્શન. માટી પરની ખેતી જૂની છે પણ અમારી પ્લાનિંગ નવી છે. ગલગોટા રંગ પણ આપે છે અને રોજની આવક પણ. અશ્વગંધા ઔષધીય પાક. ધીરજ રાખો તો મજબૂત રિટર્ન. તુરિયા યોગ્ય પ્લાનિંગ સાથે કરશો તો પ્રોડક્શન સારું. માટી એ બેસ્ટ છે પણ નફો પ્લાનિંગ બનાવે છે. અને હવે સોલાર ટેકનોલોજી સાથે ખેતી. સોલાર પેનલ ઉપર વીજળી બનાવે છે અને નીચે પાક ઉગે. ટેકનોલોજી સાથે ખેતી એટલે દરેક જગ્યામાં નફો. લાંબા ગાળાની મજબૂત આવક માટે બાગાયતી ખેતી. કેરી જેવા પાક ધીરજ માંગે પણ વેલ્યુ આપે છે. ખજૂર સ્ટેબલ અને પ્રીમિયમ પાક છે. બાગાયતી પાકો ધીમે વધે પણ મજબૂત ઊભું રહે છે. તમને કયું મોડેલ ફાયદાકારક લાગે કોમેન્ટ કરો, હું રીલમાં ડિટેલમાં જણાવીશ.